તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગ ની અંદર. તો અત્યારે સવાર પડી ગઈ છે અને વાગ્યા છે 8. બધા તમે બેહી ગયા છે કોમલ ને તોબે અને વિશ્વ આ દેહમાંથી આવી ગઈ છે મારી હારે જ તે ને બે સબસિડી રમે છે. જો હાલો આગળ વધીએ કારણ કે આ ઘણું કામ અને મેં ઝાડવું રોપ્યું હતું. હાલો તમને બતાવી દઉં કયું ઝાડવું છે. તો જે ઝાડવાની વાત કરતો એ ઝાડવું અહીંયા છે. જો આરું આ છે પાઇનેપલ. આને મેં પેલા પાણીમાં રાખ્યું હતું, બતાવી દઉં તમને. એટલે આને મૂળિયા મૂકી દીધા છે અંદર. જો આવી રીતના મૂળિયા મૂકી દીધા અને પાણી પૂરું થયું છે. તો મેં જો આને પાણીમાંથી કાઢી લઈ કારણ કે 15 દિવસ થઈ ગયા છે. અને આ છે નાગરવેલ ધનવેલ છે ને માગા? હા ધનવેલ છે. બહુ મોટી રબર છે, જ્યાં હાલતી જાય એવું બધું છે. તો હાલો આની અંદર જલ્દી નાખી દઈએ આપણી ધૂળ, એટલે પછી આને શિવ દેહમાં મોકલી દેવાય. એટલે પછી આને મહેશ કાકા વાડીએ રોપી દઈ એટલે 2 વર્ષમાં થઈ જાય પાઇનેપલ આપણા તૈયાર. તો તમે પ્લાન્ટ જોઈ લીધો છે, મેં એનો વાવ્યો છે. તો હાલો જલ્દી જાય ધૂળ લેવા અને પ્લાન્ટને આપણે ઉગાડી દઈએ. કારણ કે ધૂળ લાવવા ઘણી વસ્તુ થાય. પહેલા તો આપણે નારિયેળનો ભૂકો, પછી ધૂળ, પાણી અને ઝાડવું. તો આગળ વાંચતા થાય હુઈ ગઈ અને ટોપી પેલી આગળ ધબધબાટી બોલાવતા હતા. ચાલો જલ્દી આપણે ધૂળ લેવા. તો ગાઈસ આપણે જે જગ્યાથી ધૂળ લેવાની હતી જગ્યાએ પહોંચી ગયા છે. અને આ એક સરકારી ગ્રાઉન્ડ છે. અહીંયા બધા ક્રિકેટ રમવા આવે. જો તમે સારા બધા ક્રિકેટ રમે છે અહીંયા આવી રીતના કે ક્રિકેટ રમે. અને અહીંયા થોડીક ખેડ કરેલી છે. એટલે આથી આપણે થોડીક ધૂળ લઈ લેવા. આપણે જેટલી જોતી છે ઓલું ડબલું જોયું ને થોડા કલરનું એવું એમાં ભર લેવાની છે. મારી ઘેર છે કુંડામાં વાવેલ છે ને એમાં ધૂળ ભર લેવાની છે. રેડી? તો હાલ જલ્દી આપણે અહીંથી ધૂળ લઈ લઈને પછી સીધા ઘરે. ગાઈસ આ ધૂળ તો લાવી નાખી છે. મોટા મોટા ઠેફા છે એટલે આને એક દિવસ પલાળવા મૂકી દે. એટલે આપણે આનો વિડીયો કાલે શૂટ કરશું. આને એક દી પહેલા પલાળવા આપણે મૂકી દઈએ. પછી આપણે આ આખું ડબલું ભરી લેવાનું છે. આમાંથી પાણી ખાલી કરી ને આની અંદર રોપી દેવાનું છે. આનું આ ઝાડવું પાણી ભરી પાણીને બદલે આપણે ધૂળ નાખી દેવાની છે. ધૂળ લઈને વહી આવ્યું હતું ઘરે અને પરસે આખો રેપઝેપ થઈ ગયો હતું. ચાલો નાઈ લઈ અને પછી તારી માઇક લેવા. કારણ કે તમે જોશો નોઈઝ કેટલો આવે છે મોબાઈલની અંદર. તો આપણે માઇક લઈ આવી એટલે તમને મારો ક્લિસ્ટર અને ક્લિયર અવાજ સંભળાય. એટલે ભાઈ તમને વિડીયો જોવાની મજા આવે. કારણ કે કાલે કરવાનું છે વિડીયોનું શૂટિંગ એટલે મજા આવશે. વિડીયોમાં અંત સુધી બની રહીજો. તો હવે નાઈ લઈ અને પછી જાય હાર્દિકની ઘેર. કારણ કે હાર્દિકને પિકઅપ કરવાનો છે. પછી એને લઈને જવાનું છે માઇક લેવા. કારણ કે હું એકલો જ ન જઈ શકું. એટલે કંટાળો ચડે આખું છે ને થોડુંક એટલે કંટાળો ચડે એટલે એને લઈને જાય પછી મજા આવશે માઇક લેવા. એટલે આદાને પિકઅપ કરી લીધો છે એની ઘરેથી ને હવે બે જાય છે માઇક લેવા. તો હાલો જલ્દી જાય માઇકની શોપે અને જલ્દીથી નાખી માઇક લઈ લઈ. તો ગાઈસ હવે પોગી ગયા છે શોપે. પોગવાનું છે શોપે. તો હાલો જલ્દી જાય શોપની અંદર. બોલો પણ શોપ છે. તો હાલો જલ્દી આની અંદર જાય અને માઇક આપણું તો પરચેસ કરવાનું છે. માઇક પરચેસ કરી લઈ. તો હાલો જલ્દી લઈ લે અંદર એન્ટ્રી. તો 2 ગેટ છે કાંઈ ને કાંઈ એન્ટ્રી લઈ લે અહીંથી. તો આ શોપ છે. તો હાલો જલ્દી આપણે જે માઇક પરચેસ કરવાની છે માઇક પરચેસ કરી લઈ અને પછી જાય સીધા ઘરે. માઇકનું અનબોક્સિંગ થાય છે અને લાઇટના કારણે આ પટ્ટા આવે છે. કારણ કે લાઇટ જુઓ તમે હજી આવે છે ને આપણા માઇકનું અનબોક્સિંગ થાય છે. જો એક નંબર છે. ભાઈ સસ્તા રેટમાં આપી દીધા છે એટલે આ MK મોબાઈલમાં આવી જાજો. તમને સસ્તા રેટમાં મળી જાય. ડિજિટેકના માઇક છે. બરાબર બતાતું નથી. હા આ રીતના કઈ છે. તો ગાઈસ હવે ઘરે આવી જશે. માઇક નો યુઝ શરૂ કરી દીધો છે. વોઇસ કેવો લાગે કમેન્ટમાં કહો. અને બધાને રાય લઈ લઈ કે કેવા માઇક છે. કોમલા માઇક કેવા છે? તને કેવા લાગે જોવામાં? મસ્ત છે. કાળા કાળા એટલે એમની મસ્ત એવડા છે. મસ્ત છે. અને વોઇસ જોઈ કેવો બોય. હા હવે આપણે દુબીની રાય લઈ લઈ. કારણ કે દુબી બેન તો કહેતા કે નાના જ માઇક લેજે પેલેથી રૂપિયા દેવડા. તો દુબી તને બેઠા કે ન બેઠા? હા ગોમાં તો બેઠા છે. ખબર નહીં કેવા હોય. એને સમક વાળા જોતા હતા. સમક વાળા છે. આમાં સમક આવે. ઓલા મેં આગળ તો સોંટાડ્યું આની વાહે અહીંયા સમક તો સોંટી ગયો રૂપિયાની ગોડા આમ સોંટી જાય તરત. હારા લાગે કે નહીં? હા હારા લાગે. ઓલા મોટા મોટા કેવા લાગે? મને મોટા મોટા નો ગળશે. વજનદાર લાગે થોડાક. આહા વળવા છે. હા એમ. અને આ માઇક નું એક સારું છે. ઉપર પંખો શરૂ છે. જો તમે ઉપર પંખો શરૂ છે ને આમાં એક જરા કે પડપડ એમ અવાજ નહીં આવતો પંખાનો. એ સારું છે ભાઈ. આ માઇક નું એક ખાસિયત મને ગોઠી. આજુબાજુનો નોઈઝ નહીં કાંઈ નહીં. તો તમને માઇક સારા લાગ્યા હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.